જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું. તો ચાલો આપણે એ પ્રસંગને સાંભળીએ. અને એ પ્રસંગનું નામ છે કેદારનાથ. તો ચાલો આપણે એ પ્રસંગ માણીએ. 250 વર્ષ પહેલાની વાત છે. મધ્યપ્રદેશના એક નાનકડા ગામમાં કેદારનાથ ભક્તનો જન્મ એક ગરીબ પરંતુ ખાનદાન બ્રાહ્મણ કુળમાં થયો હતો. પિતા પંડિત આત્મારામજી દુબે એ જ ગામના પુરોહિત હતા. યજમાન વૃત્તિ વડે જ જીવન નૌકા ચલાવી રહ્યા હતા. ઘરમાં કેદારનાથ, તેની વૃદ્ધ માતા અને દુબેજી, આ 3 જણા રહેતા હતા. આત્મારામજી જ્યોતિષ શાસ્ત્રના સારા જ્ઞાતા હતા. કેદારનાથની જન્મ પત્રિકાની રચના પણ તેમણે કરી હતી. કુંડલી સ્પષ્ટપણે કહી રહી હતી કે આગળ જતા કેદારનાથ પ્રભુનો પરમ ભક્ત બનશે. માતા પિતાના લાડમાં કેદારનાથ ઉછેરવા લાગ્યો. જન્મ પત્રિકામાં જણાવેલા તમામ લક્ષણો સાચા પડવા લાગ્યા. જ્યારે આત્મારામજી ઈષ્ટદેવનું પૂજન અર્ચન કરતા, ત્યારે બાળક કેદારનાથ ભાખોડિયાભેર ચાલીને પૂજાગૃહમાં પહોંચી જતો. 7-8ની ઉંમરે પહોંચતા તો કેદારનાથ પૂજાના નિત્ય કર્મના અને ઠાકુરજીની સેવાના કાર્યોમાં પણ પિતાજીની સાથે જ ભાગ લેવા લાગ્યો. દૈનિક પૂજાની પવિત્ર ફરજમાંથી પોતાના પિતાને મુક્ત કર્યા. હવે પંડિતજી પણ પોતાના જીવન નિર્વાહ માટે આસપાસના ગામડાઓમાં જ મોટે ભાગે રહેતા હતા. કેદારનાથ ખૂબ ભાવપૂર્વક ઠાકોરજીની સેવા કરતા હતા અને પ્રભુ તેના પર ખૂબ રાજી રહેતા. પીપળાના એક વિશાળ ઝાડની સામે જ કેદારનાથનું મકાન આવ્યું હતું. એની ચારેય આજુબાજુ મજબૂત ચબૂતરો બનાવવામાં આવ્યો હતો. કામકાજથી પરવારીને ગામના લોકો રાત્રે આ ચબૂતરા પર આવીને બેસતા અને વિચાર વિનિમય કરતા. ગામના કેટલાક લોકો આજે જ બદ્રીનાથ નારાયણની યાત્રા પૂરી કરીને આવ્યા હોવાથી તેઓ પોતાની યાત્રાના કેટલાક મીઠા સંસ્મરણો વર્ણવી રહ્યા હતા. બધાની સાથે કેદારનાથ પણ ચૂપચાપ આ અહેવાલ સાંભળી રહ્યો હતો. આંધી અને વરસાદની પરવા કર્યા વિના પહાડી રસ્તાઓ ઓળંગવા, પવિત્ર ગંગાજળનું પાન કરવું, ભગવતી સુર સરિતાના પટ પર આવેલા સુરમ્ય આશ્રમોના દર્શન કરવા, જીવનની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈને ભગવન્મય બનવું, અને આવા અનેક પ્રસંગો સાંભળીને કેદારનાથ એટલો બધો આનંદમય બની ગયો કે તેમણે પણ આવતે વર્ષે યાત્રા કરવાનો નિર્ણય કર્યો. વહેલી સવારે ઉઠીને સોશાદી કાર્યથી પરવારીને કેદારનાથે ઠાકોરજીનું મંદિર ખોલ્યું. સાથે સાથે પોતાનું હૃદય મંદિર પણ ખોલ્યું. પ્રભુના પવિત્ર ચરણ કમળમાં લાંબા સમયથી અંતરના પાત્રમાં સંચય કરી રાખેલો અશ્રુ પ્રવાહ પણ ઠાલવ્યો. તે કહેવા લાગ્યો, હે દયાળુ દેવ, મારા જીવનનું અંતિમ લક્ષ્ય શું છે તે આપનાથી કંઈ અજાણ્યું નથી. આપના પુનિત પદારવિંદમાં એટલી જ પ્રાર્થના છે કે વિના વિલંબે એ પૂરી કરો. મૂર્છિત અવસ્થામાં ઘણા સમય સુધી કેદારનાથ પ્રભુના ચરણોમાં પડી રહ્યો. તેને કંઈક પ્રકાશ દેખાયો. અંતર્યામીએ અંતરમાંથી અવાજ આપ્યો કે ધીરજ ધરો, ભગવાન બધાની ઈચ્છા પૂરી કરે છે. તો શું તમને એકલાને જે તે બાકાત રાખશે? સમયને જતા વાર લાગતી નથી. ઉનાળો અને ચોમાસું વ્યતીત થઈ ગયા. છેવટે શિયાળાની સવારી પણ આવી. પરંતુ ઈશ્વરની કોઈ એવી ઈચ્છા હશે કે કેદારનાથની વૃદ્ધ માતાનું એકાએક અવસાન થયું. કેદારે વિચાર્યું કે પોતાની મા પોતાના પહેલા જ બદ્રિકા આશ્રમમાં પહોંચી ગઈ. આથી કેદારનાથને બહુ દુઃખ થયું. તેને બિચારાને ક્યાં ખબર હતી કે ઈશ્વર તેની વધુ પરીક્ષા લેવાના છે. ગામમાં શીતળાનો ઉપદ્રવ શરૂ થયો. કેદારનાથ પણ તેમાં ઝડપાયો. માતાના જોરદાર હુમલાનો ભોગ બની ગયો. પંડિત આત્મારામજી અને ગામના કેટલાક અનુભવીઓને લાગ્યું
કે હવે તેનાની બચવાની કોઈ આશા નથી. આખરે વળતા પાણી થયા. કેદારનાથની તબિયતમાં તો સુધારો થયો, પરંતુ તેની દ્રષ્ટિ અદૃશ્ય થઈ ગઈ. તે આંધળો બની ગયો. કેદારનાથના મનમાં મૂંઝવણ ઊભી થઈ કે હવે કેદારનાથની કષ્ટ યાત્રા કરીને ભગવાન બદ્રીનાથના દર્શન કરવા માટે તે ભાગ્યે જ ભાગ્યશાળી બની શકશે. શિયાળાની ઋતુ પૂરી થઈ અને ઉનાળો બેઠો. પંડિતજી આત્મારામજી પણ પોતાના ઉદર પોષણ અર્થે ગામડાઓમાં ઉપડી ગયા. ઘેર રહ્યો હતો માત્ર કેદારનાથ. લાકડીને ટેકે સંધ્યા સમયે ગામના પેલા ચબૂતરા પર આવીને તે બેસતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલાક ભક્તો શ્રી કેદાર બદ્રીનારાયણની યાત્રાએ જવાના હતા. કેદારનું મન પણ વિહ્વળ બની ગયું. એક દીર્ઘ નિશ્વાસ નાખીને તેણે પોતાના વિચારો યાત્રીઓ સમક્ષ પ્રગટ કર્યા. કેદારનાથ મજબૂત બાંધાનો હતો. ચાલવાની ઝડપ પણ તીવ્ર હતી. લોકોએ કહ્યું કે જો કોઈ કેદારની લાઠી પકડીને તેને દોરવા તૈયાર હોય તો કેદાર પણ તેના પગલે પગલે ચાલીને આવી શકશે. ભક્ત સમુદાયે પોતાની સંમતિ આપી. તેમને એવી શ્રદ્ધા હતી કે ભગવાન બદ્રીનારાયણની કૃપા દ્રષ્ટિથી કદાચ તેની બંધ થયેલી આંખો પણ ખુલી જાય. કેદારને ખૂબ આનંદ થયો. તેણે મનોમન ભગવાનને લાખ લાખ ધન્યવાદ આપ્યા. ગામના લોકો પ્રત્યે પણ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી. યાત્રાના શુભ મુહૂર્તે શ્રી બદ્રીનારાયણનો જય ધ્વનિ કરીને ગામના લોકોએ ત્યાંથી પ્રસ્થાન કર્યું. 23 દિવસની યાત્રા કરીને ભક્ત મંડળી હરિદ્વાર સુધી પહોંચી. ઋષિકેશ, લક્ષ્મણ ઝૂલા વગેરે રમણીય સ્થળોએ ગંગા સ્નાન કરતા કરતા પ્રસન્ન ચિત્ત યાત્રીઓ આગળ વધી રહ્યા હતા. નંદપ્રયાગ વટાવ્યા પછી બિહામણો રસ્તો આવવા લાગ્યો, પરંતુ દેખતા માણસોની માફક જ મુશ્કેલી ભર્યા માર્ગો બધાની સાથે કેદારનાથ પ્રયાણ કરી રહ્યો હતો. આગળ જતા બરફવાળો પ્રદેશ આવ્યો. વરસાદ, આંધી વગેરે વિઘ્નો વચમાં આવ્યા. પડાવ નાખીને કામળ ઓઢીને યાત્રીગણ પડી રહેતો અને આંધી બંધ થવાની રાહ જોતો. વાદળા છડી આવ્યા હતા. ઝરમર ઝરમર વરસાદની સાથે બરફની નાની નાની કણીઓ પડી રહી હતી. સર્વત્ર સુનકાર વ્યાપી રહ્યો હતો. ઘનઘોર અંધકાર હતો. યાત્રીઓ એકબીજાને વળગી રહીને કામળા ઓઢીને લપાઈને બેઠા હતા. ઋતુએ એકદમ પલટો ખાધો અને ખૂબ જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. ધૂળને લીધે ફરજિયાતપણે બધા સૂરદાસની કોટીમાં મુકાઈ ગયા. કેદારનાથ વિચારી રહ્યો હતો કે જો આ વખતે હું ચક્ષુહીન ન હોત તો આંધી વરસાદની પરવા કર્યા વિના સીધો બદ્રિકા આશ્રમમાં જ પહોંચી જાત. પ્રભુ દર્શનની તીવ્ર આકાંક્ષા આગળ અન્ય અવરોધની શી વિષાદ. પરંતુ કેદાર અત્યારે વિવશ હતો. કેદારને ઓચિંતી પ્રતીતિ થઈ ગઈ કે તેની લાઠી પકડીને તેને ઉઠાવવાનો સંકેત કોઈ કરી રહ્યું છે. કેદારે માન્યું કે લોકો ચાલવાની તૈયારી કરી રહ્યા છે અને ગામના લોકો તેની લાઠી પકડીને તેને ચાલવાનું કહી રહ્યા છે. કેદારનાથે તરત જ ઊભા થઈને ચાલવા માંડ્યું. ન તો તેને રસ્તામાં જરાય થાક લાગ્યો કે ન કોઈ પ્રકારની મુશ્કેલીઓ જણાય. એક જગ્યાએ પહોંચી સહાયકે કેદારની લાઠી ચોડી દીધી ને કેદારનાથ ત્યાં જ બેસી ગયા. તે સ્થાનની શીતળ મંદ અને સુગંધિત વાયુ લહેરોને લીધે થોડી વારમાં જ એ ગાઢ નિંદ્રામાં સૂઈ ગયો. આંધી બંધ પડી. ઋતુ સ્વચ્છ થઈ. અંજવાળું પ્રકાશ્યું. યાત્રીઓએ આજુબાજુ ચૌતરફ તપાસ કરી, પરંતુ કેદારનાથનો કોઈ પત્તો ન લાગ્યો. રાત્રિ પસાર થઈ ગઈ હતી. પહોર વટવાનો સમય હતો. ભગવાન ભુવન ભાસ્કર પોતાના દિવ્ય કિરણો દ્વારા જગતનો અંધકાર દૂર કરીને અંજવાળા પાથરવાની તૈયારી કરી રહ્યા હતા. એકાએક કેદારનાથની ઊંઘ ઉડી ગઈ. તેના કાનમાં સુમધુર મંગલમય શબ્દો સંભળાયા. સ્વામી બદ્રીનારાયણનો જય. ઉઠતાની સાથે જ કેદારનાથ તો આશ્રયના સાગરમાં
ગરકાવ થઈ ગયો. તેને માલુમ પડ્યું કે પોતાની આંખથી બધું જ જોઈ રહ્યો છે. તેને પુનઃ દ્રષ્ટિપાત થઈ છે. સામે એક સુવર્ણ કળશ જોયો અને ઊભા થઈને જોતા દેખાયું કે ભગવાન સૂર્યનારાયણના કિરણો વડે ભગવાન બદ્રીનારાયણનું રત્ન જડિત વિશાળ મંદિર ઝળહળી રહ્યું છે. સેવક સમુદાયની અપાર ભીડને લીધે શ્રી બદ્રીનારાયણ તો તુલમૂલ જયનાદ વાતાવરણને આનંદિત ને આહલાદિત બનાવી રહ્યો હતો. તેણે ઈષ્ટદેવ બદ્રીનારાયણને પોતાની સન્મુખ ઊભેલો જોયો. ભક્ત વૃંદ ચોરદ ગામ એકઠું મળીને પ્રભુની આરતી ગાઈ રહ્યું હતું. સ્વામી જય બદ્રી દેવા, સ્વામી જય બદ્રી દેવા. ધીરે ધીરે બપોરના પ્રખર કિરણો પડવા લાગ્યા. રાજભોગ માટે મંદિર બંધ થવાની તૈયારીમાં હતું. જ્યાં પૂજારી દરવાજા બંધ કરવા લાગ્યો કે તરત જ કેદારનાથે સ્વચ્છ ચિત્તે પોતાના ઈષ્ટદેવને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. દંડવત પ્રણામ કર્યા બાદ તે ઊભો થયો અને પ્રભુની અદ્ભુત લીલા જોઈને તેણે અટ્ટ હાસ્ય કર્યું. બસ તરત જ તેની દ્રષ્ટિ પહેલાની જેમ અદૃશ્ય થઈ ગઈ. પરંતુ આ વખતે કેદારનાથને સહેજ પણ દુઃખ ન થયું, કારણ કે તે પ્રભુની લીલા ને તેની કૃપાને ઓળખી શકતો હતો. તે સમજી ગયો કે જે કંઈ હતું તે તેની માયા અને તેની પરમ કૃપા હતી. માનવતા વિનાના સંસારને હવે તે પણ જોવા ચાહતો ન હતો. ભગવાનના પ્રસાદનો તેણે સહર્ષ સ્વીકાર કર્યો. મંદિરમાં હાજર રહેલા ભક્તો વિસ્મયપૂર્વક આ કુતૂહલ નિરખી રહ્યા હતા. તેઓને ખાતરી થઈ ગઈ કે કેદારનાથ કોઈ સાધારણ ભક્ત નથી. મંદિરના એક સેવકે આવીને કેદારનાથને મંદિરથી નીચે ઉતારીને સાવચેતીપૂર્વક શિલા પર બેસાડી દીધા. કેદારનાથની મસ્તીનું તો હવે પૂછવું જ શું. તે હવે કાયમ માટે એ જ શિલા પર બેસે છે અને સુમધુર ધ્વનિથી ગાય છે, સ્વામી જય બદ્રી દેવા, સ્વામી જય બદ્રી દેવા. ભક્ત લોકો તેમને ખાવા માટે પ્રભુનો પ્રસાદ નિયમિત આપી જાય છે. કેદારનાથના જીવનકોશમાં આશ્ચર્ય જેવો શબ્દ હવે અસ્તિત્વ જ ધરાવતો ન હતો. નવાઈ તો લાગે છે યાત્રિકોને અને પૂજારીઓને. શિયાળામાં ભગવાન બદ્રીનારાયણના મંદિરને બંધ કરીને એ ચાલ્યા જાય છે ને, પરમ પ્રભુ ભક્ત કેદારનાથને પણ ત્યાં જ મૂકીને ચાલ્યા જાય છે. 6 મહિના પૂરા જુએ છે તો એ કેદારનાથ સૌથી પહેલા તેમની નજરે ચડે છે. ધન્ય છે આ પ્રભુ લીલાને. જય બદ્રીનાથ, જય બદ્રી વિશાલ.